કચ્છી ગુજરાતી સરતામણના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે શાકભાજીવાળો આવ્યો તો એની પાસે આ ખાટી આંબલી મસ્ત મજાની હતી, તો મેં અડધો કિલો લઈ લીધી। તો આની આપણે ચટણી બનાવવી હોય, બધું બનાવે તો કામ આવે બરાબર। તો એને આપણે 1 વર્ષ માટે સ્ટોર કેવી રીતે કરી શકીએ એની હું તમને રીત જણાવીશ। પહેલાં તો આ આપણે આ લેવાનું એક કાતરું બરાબર, એની આ છાલ આવી રીતે આમ કાઢી નાખવાની, આવી બધી છાલ આવી રીતે આમ। પછી અંદરથી આ કાઢી લેવાનું બરાબર, એની રેસા હોય। પછી છરીની મદદથી આપણે આવી રીતે આમ એના બી હશે, કચીકા આંબીલા, એ આપણે બધા કાઢી લઈએ। આમ કાઢીને અલગ ડીશમાં રાખશું। આ પણ સફાઈથી કામ કરવાનું બરાબર, આમ વ્યવસ્થિત આમ, ને ચપ્પુ ન લાગે એનું ધ્યાન રાખવાનું। આવી રીતે આમ કાઢી લઈએ આપણે। આમાં જોવાનું કોઈ ખરાબ આંબલી હોય એ નહીં નાખવાની બરાબર। અંદર અમુક ખરાબ પણ આવી જાય તો એ અંદર એડ નહીં કરવાની, સારી જ આંબલી વાપરવાની। આવી રીતે આપણે બધી આમ કાઢી લઈએ આવી રીતે બરાબર। આવી રીતે જોતા રહેજો મારો વિડીયો, પછી કેવી રીતે એને સાચવવાની એ હું જણાવીશ તમને। હવે આપણે આંબલીમાંથી આ કચીકા એટલે કે આ બિયાના કાઢી લીધા છે બરાબર, ને આંબલી આ બધી ચોખ્ખી થઈ ગઈ છે, ને ખરાબ આંબલી હતી કાઢી નાખી બરાબર। આંબીલા અને કચીકા અને શેકી અને આપણે ખાવામાં ઉપયોગ કરી શકીએ છીએ, એટલે મોઢું આપણું ફ્રેશ રહે બરાબર। જેને ખાવાનું શોખ હોય ખાઈ શકે છે। હવે આપણે આમાં આવી રીતે ઉપરથી આમ મીઠું નાખી દઈશું, જેથી 12 માસ આ આંબલી એવી ને એવી રહે। હવે એને આવી રીતે આમ આપણે કરી લઈશું બરાબર। આમ હવે આમ કરી ને આવી રીતે આપણે આમ એના લાડવા જેવું બનાવી અને આમ બરણીમાં નાખી દઈએ બરાબર। હવે બરણી ચોખ્ખી લેવાની, આવી રીતે આમ બધું આપણે ભરી લઈએ। આમ આવી રીતે આપણે આ બધી આંબલી આવી રીતે આમ મીઠું ઉપર ભભરાવીને આવી રીતે આપણે બરણી ભરી લીધી। જ્યારે આપણે દાળ બનાવી હોય, ચટણી બનાવી હોય તો ફટાફટ બનાવી અને આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। આવી રીતે આ તમે ટ્રીક જરૂરથી અપનાવજો, અને આ આંબલી 12 માસ એવી ને એવી રહેશે। ગામડામાં તો આંબલીને ઝાડ હોય એટલે ઘણી મળી રહે, એટલે જેના ઘરે આંબલી હશે એના માટે બહુ ઉપયોગી છે આ મસ્ત મજાની આંબલી સાચવવાની ટ્રીક। તમને મારી આ ટ્રીક ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। આભાર તમારો।